કેમ ચોર લૂંટારા બની રહ્યા છે બેફામ? કેમ ધોળા દિવસે થઈ રહી છે ચોરીઓ અને હત્યા? કેમ બુટલેગરોને નથી રહ્યો પોલીસનો કોઈ ડર? કેમ અસામાજિક તત્વોએ ઉચક્યું છે માથું? કેમ ખોરવાઈ રહી છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ? કેમ ગુંડા તત્વોને નથી રહ્યો પોલીસનો ડર? કેમ આમ આદમી પોતાને કરે છે અસુરક્ષિત મહેસૂસ? કેમ પોલીસનો જુસ્સો થઈ રહ્યો છે ખતમ? શેના બોજ હેઠળ દબાઈને થાકી ગઈ છે ગુજરાત પોલીસ? શેનું ભારણ વધવાથી પોલીસમાં જોવા મળી રહી છે હતાશા? સંકટ સમયે આમ આદમી કોની મદદ લેશે? કેવી અગવડો વચ્ચે પોલીસ નિભાવી રહી છે પોતાની ફરજ? કેમ પોલીસ સુસ્ત અને અસામાજિક તત્વો ચુસ્ત છે? રાત તો ઠીક, હવે તો ધોળા દિવસે પણ ગુંડા તત્વો આવીને આમ આદમીને ખુલ્લેઆમ માર મારે છે અને લૂંટ ચલાવે છે. ચોર લૂંટારા બેફામ બની રહ્યા છે. બુટલેગરો તો ખુદ પોલીસ પર જ હુમલા કરી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કે પોલીસના હાથમાંથી સરકી રહી છે. આખરે એવા તો કયા કારણો જવાબદાર છે જેથી પોલીસ સુસ્ત બની ગઈ છે અને ગુંડા તત્વો ચુસ્ત બની રહ્યા છે? શું છે પડદા પાછળની અસલી કહાની? આવો જોઈએ. ગુજરાતમાં પોલીસની હાલત કફોડી. પોલીસ ખાતામાં હજારો જગ્યાઓ ખાલી. પોલીસ પર વધી રહ્યું છે કામનું ભારણ. વધતા વિવાદો અને ગુનાખોરીને ડામવા પોલીસ હવે રાત દિવસ એક કરી રહી છે. છતાં ગુંડા તત્વો બેફામ છે. ધોળા દિવસે ચોરી અને લૂંટ થાય છે. બુટલેગરો પોલીસ પર જ હુમલા કરે છે. અસામાજિક તત્વોને પોલીસનો કોઈ જ ડર રહ્યો નથી, જેનું કારણ છે પોલીસ ખાતામાં કર્મચારીઓ અને અધિકારીઓની ખાલી પડી રહેલી જગ્યાઓ. પોલીસ મહેકમમાં કર્મચારીઓની ઘટ ભરાતી ન હોવાથી કામના ભારણ સાથે પોલીસ ફરજ નિભાવી રહી છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં પોલીસ મથકના મકાન જર્જરિત થઈ ગયા છે. મુદ્દામાલ મૂકવાની સુરક્ષિત જગ્યા પણ નથી. કેટલાક સ્થળોએ તો પોલીસ ભાડાની જગ્યામાં બેસીને પોતાની ફરજ નિભાવી રહી છે. અનેક પોલીસ મથકોમાં પીવાના પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ ન હોવાથી પોલીસ ખુદ બીજાની મદદ પર આધાર રાખી રહી છે. આવા અનેક કારણો છે જેથી પોલીસનું મોરલ ડાઉન થઈ રહ્યું છે અને કાયદો તેમજ વ્યવસ્થા જાળવી રાખવી પોલીસ માટે પડકાર બની ગઈ છે. વાત કરીએ ગુજરાતમાં પોલીસ મહેકમની સ્થિતિની તો તારીખ 31/7/2015ની સ્થિતિએ રાજ્યમાં બિન હથિયારધારી પુરુષ પીઆઈનું મંજૂર મહેકમ છે 985, પરંતુ ભરાયેલી જગ્યાઓ છે 575. એટલે કે રાજ્યમાં 410 પીઆઈની જગ્યાઓ ખાલી છે. બિન હથિયારધારી મહિલા પીઆઈનું મહેકમ જોઈએ તો મંજૂર મહેકમ 35 છે, પરંતુ ફક્ત 5 જ જગ્યાઓ ભરાયેલી છે અને 30 જગ્યાઓ ખાલી પડી છે. અનઆર્મ્ડ પીએસઆઈનું મહેકમ જોઈએ તો મંજૂર મહેકમ છે 2886નું, પરંતુ ભરાયેલી જગ્યાઓ છે 1758 અને 1128 બિન હથિયારધારી પીએસઆઈની જગ્યાઓ ખાલી પડી છે. તો રાજ્યમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરનું મંજૂર મહેકમ છે 8840, પરંતુ ભરાયેલી જગ્યાઓ છે 7332, એટલે કે 1500 થી પણ વધારે એએસઆઈની જગ્યાઓ ખાલી પડી છે. રાજ્યમાં હેડ કોન્સ્ટેબલનું મંજૂર મહેકમ જોઈએ તો 14438 છે, પરંતુ જગ્યા ભરાયેલી છે ફક્ત 10653ની અને 3785 હેડ કોન્સ્ટેબલની જગ્યાઓ ખાલી પડી છે. પોલીસ કોન્સ્ટેબલનું રાજ્યમાં મંજૂર મહેકમ જોઈએ તો 50746 છે, પરંતુ જગ્યાઓ ભરાયેલી છે ફક્ત 31992, અર્થાત 18754 પોલીસ કોન્સ્ટેબલની ભરતી થઈ નથી અને તેમના કામનું ભારણ ઉઠાવી રહ્યા છે હાલમાં કામ કરતા 31000 પોલીસ કોન્સ્ટેબલ. જો બધી જગ્યાઓનો હિસાબ લગાવીએ તો સમગ્ર રાજ્યમાં મંજૂર પોલીસ મહેકમની સંખ્યા છે 77930 અને ભરાયેલી જગ્યાઓ છે 52315.
એટલે કે હાલ રાજ્યમાં 25,651 પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની જગ્યાઓ ખાલી પડી છે, જેનો ભાર ઉઠાવી રહ્યા છે હાલમાં કામ કરતા પોલીસ કર્મીઓ અને સમગ્ર રાજ્યમાં મંજૂર છે 77,930 અને ભરાયેલી જગ્યાઓ છે 52,315. હાલ રાજ્યમાં 55,315 છે 52,000 અને ભરાયેલી જગ્યાઓ 930 છે 77,000. સમગ્ર રાજ્યમાં મંજૂર કર્મીઓ અને હાલમાં કામ કરતા પોલીસ ઉઠાવી રહ્યા છે, જેનો ભાર જગ્યાઓ ખાલી પડી છે અને અધિકારીઓની 52 પોલીસ કર્મચારીઓ હાલ રાજ્યમાં 55,315 છે 52,000 અને ભરાયેલી જગ્યાઓ 930 છે 77,000 કર્મીઓ અને જેનો ભાર જગ્યાઓ ખાલી પડી છે અને અધિકારીઓની 52 પોલીસ કર્મચારીઓ નાઇટ કર્યા પછી બીજા દિવસે પણ ફરજ. પોલીસ ખાતામાં સ્ટાફની મોટી ઘટ. ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યની આર્થિક રાજધાની એટલે કે અમદાવાદ, જેની સુરક્ષાની જવાબદારી છે અમદાવાદ પોલીસના હાથમાં. શું તમે ક્યારેય વિચાર્યું છે ખરું કે પોલીસ કયા સંજોગોમાં રાત દિવસ પોતાની ફરજ નિભાવી રહી છે? અમદાવાદ શહેર જ નહીં, સમગ્ર ગુજરાત પોલીસની નોકરીના કલાકોની કોઈ જ ગણતરી નથી. નાઇટ કર્યા પછી સવારે પણ પોલીસ કર્મચારીઓને હાજર રહેવાની ફરજ પડે છે. પોલીસ કાયદો અને વ્યવસ્થાનું ધ્યાન તો રાખે જ છે, સાથે સાથે વીઆઈપી બંદોબસ્તની ઉપરાંત વિવિધ કાર્યક્રમોમાં પણ પોલીસ ખડે પગે ઊભી રહે છે. પોલીસને જે ડબલ ડ્યુટી કરવી પડે છે તેની પાછળનું સૌથી મોટું કારણ છે પોલીસની અછત. અમદાવાદ શહેરની વાત કરીએ તો મંજૂર મહેકમની સામે હાજર મહેકમની સંખ્યા ઘણી ઓછી છે, જેના કારણે તમામ પોલીસ કર્મચારીઓએ પોતાની નોકરીના કલાકો કરતા વધારે કલાક કામ કરવું પડે છે. આંકડાઓ પર નજર કરીએ તો એએસઆઈ નું મંજૂર મહેકમ 1,121 નું છે, પણ હાજર મહેકમ છે ફક્ત 901, એટલે કે 220 એએસઆઈ ની ઘટ છે. આ ઉપરાંત હેડ કોન્સ્ટેબલની વાત કરવામાં આવે તો મંજૂર મહેકમ છે 1,889, જ્યારે કે હાજર મહેકમ છે 1,689, એટલે કે 200 હેડ કોન્સ્ટેબલની ઘટ છે. પોલીસ કોન્સ્ટેબલની વાત કરીએ તો 7,414 મંજૂર મહેકમ છે, જેમાંથી હાજર સંખ્યા છે માત્ર 2,628, એટલે કે તેમાં 4,786 પોલીસ કોન્સ્ટેબલની ઘટ છે. મહિલા એએસઆઈ 14 મંજૂર મહેકમ છે, 12 ની સંખ્યા હાલ હાજર મહેકમમાં છે, 2 ની ઘટ દેખાઈ રહી છે. મહિલા હેડ કોન્સ્ટેબલની વાત કરવામાં આવે તો મંજૂર મહેકમ 68 છે, હાજર મહેકમ 54 છે, એટલે કે તેમાં 14 ની ઘટ છે. મહિલા કોન્સ્ટેબલની વાત કરવામાં આવે તો 225 મંજૂર મહેકમ છે, જેમાંથી 113 હાજર મહેકમ છે અને 112 ની ઘટ છે. તો અમદાવાદમાં પુરુષ લોકરક્ષકનું હાજર મહેકમ છે 1,713 અને મહિલા લોકરક્ષકનું હાજર મહેકમ છે 58. આમ ફક્ત અમદાવાદની જ વાત કરીએ તો પોલીસ ખાતામાં મંજૂર મહેકમની જગ્યા છે 10,731 અને હાજર મહેકમ છે 7,168, એટલે કે અમદાવાદમાં પીએસઆઈ, પીઆઈ અને ઉચ્ચ અધિકારીઓને ન ગણીએ તો પણ 3,563 જગ્યા ખાલી છે. આ તો વાત થઈ નાના સ્તરના કર્મચારીઓની. પીએસઆઈ અને પીઆઈ ની જગ્યાઓ પણ આશરે 30% જેટલી ખાલી છે. ત્યારે સવાલ એ થાય છે કે પોલીસ ખાતામાં સંપૂર્ણ રીતે પોલીસ ફોર્સ ક્યારે જોવા મળશે? નવીન ઝા, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. સમયની સાથે આબાદી વધી રહી છે ત્યારે સ્વાભાવિક રીતે જ પોલીસ ફોર્મમાં પણ વધારો થવો જોઈએ, પરંતુ ગુજરાતમાં ઉલટી ગંગા વહી રહી છે. જી હા, આમ આદમીની સુરક્ષાની જવાબદારી સંભાળતી પોલીસની સંખ્યા વધવાને બદલે ઘટી રહી છે. એક તરફ ઉચ્ચ પોલીસ અધિકારીઓમાં મહેકમ મુજબ જગ્યાઓ ભરાયેલી નથી, તો બીજા અને ત્રીજા વર્ગના પોલીસ કર્મચારીઓની જગ્યાઓ પણ ખૂબ મોટા પ્રમાણમાં ખાલી પડી છે. હવે આ સંજોગોમાં પોલીસના માથે ડબલ ડ્યુટીનો ભાર લાદવામાં આવ્યો છે. અધૂરામાં પૂરું પોલીસને આપવાની થતી કાયદેસરની સુવિધાઓ સામે પણ ગૃહ વિભાગ ઠાગાઠૈયા કરી રહ્યો છે. પોલીસની હાલત અત્યંત દયનીય.
ભાડાના મકાનમાં ચાલે છે કામ. પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ. ઓછા કર્મચારી અને કામ છે વધુ. કોઈ પોલીસ મથક ચાલે છે શોપિંગ સેન્ટરમાં તો કોઈ પોલીસ મથક કાર્યરત છે ગેસ્ટ હાઉસમાં તો વળી કોઈ છે ભાડાના મકાનમાં. આ પોલીસ મથક પર ન તો પાર્કિંગની સુવિધા છે કે ન કોઈ ટોયલેટ બાથરૂમની સુવિધા. જપ્ત કરેલો મુદ્દામાલ સાચવવા માટે પણ પોલીસને જગ્યા નસીબ નથી થઈ રહી. ક્રાઇમનો મુદ્દામાલ અમારી ઓફિસમાં મૂકવામાં આવે છે, જેની ઓફિસ 6x8ની જ રૂમ છે, જે બેસવામાં પણ તકલીફ પડે છે પૂરી અમને બેસવામાં. એટલે મુદ્દામાલ મૂકવાનો તો સવાલ જ ક્યો રહ્યો. કે સાચવાનો બી પ્રશ્ન ઊભો થાય કે સાચવો કઈ રીતે, કદાચ ચોરી જાય તો કોણ જવાબદાર? બહાર ખુલ્લો રસ્તો, જાહેર રસ્તામાં મુદ્દામાલ પડી રહે છે. એટલે જો જલ્દીથી પોલીસ સ્ટેશન નવું કોઈ બનાવવા અથવા કોઈ નવો રૂમ કોઈ ફાળવવા તો મૂકી શકાય. જરા જુઓ, આ છે મહેસાણા જિલ્લાનું મોઢેરા પોલીસ મથક કે જે ચાલે છે ભાડાના મકાનમાં. અહીં ન તો કોઈ મુદ્દામાલ મૂકવાની જગ્યા છે કે ન વાહન પાર્કિંગની સુવિધા, જેના કારણે ડિટેન કરેલા વાહનો પણ બહાર ખુલ્લા રસ્તા પર ધૂળ ખાઈ રહ્યા છે. તો આ છે વિકાસની હરણફાળ ભરતા મહેસાણા શહેરનું બી ડિવિઝન પોલીસ મથક, જે હાઈવે ઉપર આવેલા એક શોપિંગ સેન્ટરમાં ચાલી રહ્યું છે. મોઢેરા ચોકડી નજીક હાઈવે પર આવેલા શોપિંગ સેન્ટરમાં ભાડેથી ચાલતું આ પોલીસ મથક પહેલા માળે આવેલું છે. પીવાનું પાણી પણ અહીં બહારથી લાવવું પડે છે અને પોલીસે કબજે કરેલો મુદ્દામાલ પણ સુરક્ષિત નથી. અહીંયા ચોમાસાની સિઝનમાં તેમજ જ્યારે વરસાદ આવે ત્યારે હર કોઈ રૂમમાં ખૂબ જ વરસાદ પડે છે. તેમજ અહીંયા પોલીસે રિક્વિઝિટ કરેલા વાહનો તેમજ કબજે કરેલા વાહનો મૂકવા માટેની ખૂબ જ અગવડતા છે. તેમજ પોલીસ સ્ટેશનમાં પણ પાણી, લેટ્રિન, બાથરૂમની ખૂબ જ અગવડતા છે. તેમાં કોઈ સુવિધા નથી, કોઈ વ્યવસ્થા નથી, કોઈ આવનાર ફરિયાદીને અથવા આરોપીને કોઈ જાતની સુસગવડ મળતી નથી અને લોકોને ઉપરથી બહુ જ હેરાનગતિ, ધક્કા ખાવા પડે છે. ત્યાં કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. પોલીસ કર્મીઓ માટે ચિંતાની વાત એ પણ છે કે ઓછી સુવિધાઓ છે અને સ્ટાફ પણ ઓછો છે, જ્યારે કે કામનું ભારણ અતિશય છે. મહેસાણા જિલ્લામાં હાલ 594 પોલીસ કોન્સ્ટેબલ, 11 પીએસઆઈ, 6 પીઆઈ અને 1 ડીવાયએસપી ની ઘટ છે. લગભગ 601 પોલીસની ઘટ છે અને 15થી પીઆઈની ઘટ છે અને બીજા જે એએસઆઈ ને પીએસઆઈ કે જે મહેકમ હોવું જોઈએ, મહેકમ 1975 સાલનું જૂનું આવી રહ્યું છે અને એ પ્રમાણે જો જોવા જઈએ તો હાલની જે પબ્લિક વધારી છે તો આટલી 500 પોલીસની પણ ઘટ છે. હું તો માનું છું કે 2000 પોલીસની મહેસાણા જિલ્લામાં જરૂરિયાત છે. કામના ભારણની આરોગ્ય પર અસર. પોલીસ હાઈ બીપી અને ડાયાબિટીસથી પીડિત. જી હા, પોલીસ પર વધતો જતો કામનો બોજ તેમના સ્વાસ્થ્યને પણ ખરાબ કરી રહ્યો છે. સમાજને ગુનાહિત પ્રવૃત્તિઓથી મુક્ત રાખવાનું જેમનું કામ છે તે પોલીસ ખુદ વિવિધ વ્યાધિઓથી પીડાઈ રહી છે. પ્રાઇમરીલી લગભગ બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસ આમ પણ અત્યારે કોમન છે અને આ રોગો પોલીસમાં પણ નોંધપાત્ર પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. રાત હોય કે દિવસ પોલીસનું કામ સતત ચાલતું રહે છે. જો કે ઓછા કર્મચારીઓ અને સુવિધાઓના અભાવ વચ્ચે રહીને કામ કરવું પડતું હોવાથી પોલીસ હવે સુવિધાઓ ઝંખી રહી છે. હારૂન નાગોરી, સંદેશ ન્યૂઝ, મહેસાણા. જો તમે દવાખાનામાં જાઓ અને તેની અંદર પણ જો પોલીસ સ્ટેશન જોવા મળે તો જરૂરથી તમને ખુશી થાય, પરંતુ તમને એવું જાણવા મળે કે જગ્યાના અભાવે પોલીસ સ્ટેશન દવાખાનામાં ચાલી રહ્યું છે તો તમને જરૂર આઘાત લાગે. મહીસાગર જિલ્લામાં પોલીસની હાલત કંઈક આવી જ છે. મહેકમ પ્રમાણે જગ્યાઓ તો નથી જ ભરેલી, સાથે સાથે બીજી ઘણી અસુવિધાઓ વચ્ચે પોલીસ પોતાની ફરજ નિભાવી રહી છે. આ છે મહીસાગર જિલ્લાનું બાકોર પોલીસ મથક. પોલીસ સ્ટેશનનું મકાન ખંડેર જેવું ભાસી રહ્યું છે. કબજે કરેલો મુદ્દામાલ અને ડિટેઇન કરેલા વાહનો ધૂળ ખાઈ રહ્યા છે. મહીસાગર જિલ્લામાં હાલ કુલ 6 તાલુકાના 8 પોલીસ મથકમાં અંદાજે 300 જેટલા પોલીસ જવાનો ફરજ બજાવે છે, જેમાં 12 પીએસઆઈ, 4 પીઆઈ, 2 ડીવાયએસપી અને અન્ય 260 પોલીસ જવાનો કામ કરી રહ્યા છે. મહીસાગર જિલ્લામાં લગભગ 80 થી 85 માણસો અને અધિકારીઓની ટોટલ ઘટ છે, અલગ અલગ પોલીસ સ્ટેશન મળીને.
અને હેડક્વાર્ટરમાં પણ લગભગ 101 માણસોની ઘટની પરિસ્થિતિ છે અને પોલીસ સ્ટેશનમાં પણ અમુક પોલીસ સ્ટેશન છે એ આરોગ્ય વિભાગ, કોઈ તાલુકા પંચાયતના ઓફિસ એમાં કાર્યરત છે. મહીસાગર જિલ્લાના કુલ 8 પોલીસ મથકના સ્ટાફ દ્વારા કબજે કરવામાં આવતો મુદ્દામાલ પોલીસ મથકમાં જગ્યા ન હોવાથી જૂના ગામના દવાખાનાના રૂમમાં મૂકવામાં આવે છે. અહીં આગળ પોલીસ સ્ટેશન છે, એનો સ્ટાફ છે એ બે જૂના દવાખાનાના ભાગમાં અને બેસાડવામાં આવે છે. જ્યાં સુધી નવું પોલીસ સ્ટેશન ના થાય ત્યાં સુધી પોલીસ સ્ટાફને બેસવાની અને એમને અહીં આગળ કામગીરી કરવાની પણ સુવિધા બરાબર રહેતી નથી. તો મહીસાગર જિલ્લાના છેવાડાના પોલીસ મથક ખાનપુર અને કડાણા તાલુકામાં જે વાહનો પોલીસ દ્વારા પકડવામાં આવે છે તેને પણ પોલીસ મથકમાં જગ્યાના અભાવે દૂર મૂકવામાં આવે છે. સરકાર દ્વારા અહીંના જૂનું ચાલતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આ પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે કે અહીંયાના પોલીસ સ્ટેશન દ્વારા જે વાહનો ડિટેન કરવામાં આવે છે તેમજ જે ગેરકાયદેસર વિદેશી દારૂને પણ જે પકડી પાડવામાં આવે છે તે દારૂને પોલીસ સ્ટેશનની અંદર કોઈ પણ પ્રકારની જગ્યા ન હોવાના કારણે ગ્રામ પંચાયતના કોઈ મકાન તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મકાનની અંદર મૂકવામાં આવે છે. જો કે અહીંના લોકોની માંગ છે કે આ વાહનો ડિટેન જે કરવામાં આવે છે તે વાહનો તેમજ દારૂ મૂકવા માટે એક યોગ્ય સુવિધા સરકાર દ્વારા કરવામાં આવે. કૌશિક જોશી, સંદેશ ન્યૂઝ, મહીસાગર. વેલકમ બેક. પોલીસ ટેકનોસેવી અને સ્માર્ટ હોવી જોઈએ તેવી વાતો તો ઘણી થાય છે, પરંતુ હકીકત કંઈક અલગ છે. સુવિધાઓના અભાવે પોલીસ ખંડેર મકાનોની વચ્ચે રહીને સુરક્ષાનું કામ સંભાળી રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં તો જિલ્લા પોલીસ અધિક્ષકની અલગથી કોઈ કચેરી જ નથી. તેમનું કામ નગરપાલિકાના મકાનમાંથી ચાલી રહ્યું છે. જી હા, નવો જિલ્લો બન્યાને 2 વર્ષ થયા, પરંતુ ખુદ જિલ્લા પોલીસ વડાની કચેરીનું મકાન નવું બન્યું નથી. જરા વિચારો, નાના પોલીસ કર્મચારીઓની સ્થિતિ કેવી હશે? જૂનાગઢ જિલ્લામાંથી વિભાજિત થયેલા ગીર સોમનાથ જિલ્લાની રચનાને 2 વર્ષ પૂર્ણ થયા છે, પરંતુ આજે પણ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી નગર સેવા સદનમાં ચાલી રહી છે, તો વિભાગીય પોલીસ અધિકારીની કચેરી વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના બિલ્ડિંગમાં ચાલી રહી છે. આ પૂરતા પોલીસ સ્ટાફ અને માળખાકીય સુવિધાના અભાવે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ મુદ્દામાલને પણ ખુલ્લામાં રાખવામાં આવી રહ્યો છે. તો વેરાવળ સિટીના મહેકમની વાત કરીએ તો વેરાવળ સિટીમાં મંજૂર મહેકમ 174 છે, હાજર મહેકમ 99 છે અને ખાલી મહેકમ 75 છે. પ્રભાસ પાટણની વાત કરીએ તો એ જ રીતે 68, 54 અને 14 છે. સૂત્રાપાડાની વાત કરીએ તો એની અંદર 50, 60 છે. તાલાલાની વાત કરીએ તો 52, 45 છે. કોડીનાની વાત કરીએ તો 62, 62 એટલે કે કંઈ ખાલી નથી. ગીર ગઢડામાં મંજૂર મહેકમ 26 છે, સામે 33 છે. નવા બંદરમાં 66 છે, એની સામે 39 છે અને ઉનામાં 86નું હાજર મંજૂર મહેકમ છે, એની સામે 79 એટલે કે 79 જે છે એ હાજર છે અને 7 ખાલી છે. ગીર સોમનાથ જિલ્લામાં વર્ષો જૂનું પોલીસ મહેકમ છે, જેની સામે આ વિસ્તારમાં અનેક ગણો વધારો થયો છે. પરિણામે પોલીસની કામગીરીનું ભારણ પણ વધ્યું છે. હાલમાં ગીર સોમનાથ જિલ્લો અલગ પડતા વેરાવળ મુકામે એસપી ઓફિસ, નગરપાલિકાની ઓફિસ છે તેમાં બેસે છે, એટલે કોઈ પોલીસ માટેનું કોઈ માળખાકીય સુવિધાઓ નથી આવેલી. તેમજ જે જૂનું મહેકામ છે વેરાવળમાં એમાં જોઈએ તો એમાંય 50% ઘાટ છે અને બાકીનો જે પોલીસ છે એ માની લો કે કોઈ રાજકીય માણસોની સેવામાં હોય અથવા તો સરકાર તેમની પાસેથી પોલીસ પાસેથી બીજા અન્ય કામો જેવા કે મહિલા સશક્તિકરણની કામગીરી લે છે. એટલે જે પોલીસ હાલ સ્ટાફ છે એક તો ઓછો છે અને એની પાસેથી વિશેષ કામ લેવામાં આવે છે. સુવિધા ઓછી, જવાબદારી વધુ, સુરક્ષા ઉપરાંત વધારાના કાર્યોનું ભારણ, ગુનાખોરી ડામવાનું કામ ચડ્યું ખોરંભે. જી હા, સુરક્ષા ઉપરાંત પોલીસ પાસે સુરક્ષા સેતુ સોસાયટીના નામે સામાજિક કાર્યો પણ કરાવવામાં આવતા હોવાથી પોલીસ કાયદો વ્યવસ્થાની જાળવણીમાં પૂરતું ધ્યાન આપી શકતી નથી, જેના કારણે ગુનાખોરી અને ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે. એક એડવોકેટ તરીકે મારું માનવું એવું છે કે ફક્ત ને ફક્ત પોલીસ પાસેથી કોઈ ક્રાઇમ બાબતની અથવા તો ટ્રાફિકની સમસ્યા હોય તો એના નિવારણ માટેની કામગીરી લેવી જોઈએ.
ગીર સોમનાથ જિલ્લામાં અપૂરતા સ્ટાફ અને માળખાકીય સુવિધાઓના અભાવની સામે જિલ્લામાં મહત્વના દરિયાઈ સુરક્ષા માટેના મરીન પોલીસ સ્ટેશનો પણ કાર્યરત છે, પરંતુ દરિયાકાંઠાના સ્ટેશન પણ કર્મચારીઓની ઘટથી પ્રભાવિત જોવા મળી રહ્યા છે. દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ અને જે Z+ સુરક્ષા વ્યવસ્થા ધરાવે છે તેવું સોમનાથ મંદિર પણ આ પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળ આવતું હોય ત્યારે આ પોલીસ સ્ટેશનની જે મહેકમની વાત કરીએ તો જે 48નું મહેકમ મંજૂર થયેલું છે તેમાં 34 જેટલો જ સ્ટાફ હાલ હાજર છે, એમાં પણ મોટા ભાગનો સ્ટાફ બંદોબસ્તમાં હોય છે. ત્યારે આ પોલીસ સ્ટેશનમાં પોલીસને કરવી પડતી કામગીરી અતિ મહેનતવાળી બની રહી છે. ત્યારે લોકોની એવી માંગણી છે કે જે પોલીસ પાસેથી આપણે કાયદો વ્યવસ્થાની અપેક્ષા રાખીએ છીએ તેમની મહેકમ અને સુવિધાની પૂરતી જાળવણી થવી જોઈએ. રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ. આમ આદમીની પોલીસ પાસેથી અપેક્ષાઓ વધી રહી છે, પરંતુ જનતાની અપેક્ષાઓ પૂરી કરવા માટે પોલીસ વિભાગમાં પૂરતો સ્ટાફ જ નથી અને અપરાધીઓને જાણે કે મોકળું મેદાન મળી રહ્યું છે. વર્ષો અગાઉ નિવૃત્ત થયેલા પોલીસ અધિકારીઓનું કહેવું છે કે પોલીસ ખાતામાં ન તો તેમણે પોતાના કાર્યકાળમાં કોઈ પરિવર્તન જોયું છે કે ન તો હવેના સમયમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. જનતાની સુરક્ષા માટે પૂરતા પોલીસ સ્ટાફની હાજરી અનિવાર્ય છે. સાથે જ સુરક્ષા માટે જરૂરી સુવિધાઓ પણ પોલીસને મળવી જોઈએ, પરંતુ અન્ય જિલ્લાઓની માફક જૂનાગઢ જિલ્લામાં પણ પોલીસની ઘટ મુખ્ય મુદ્દો છે. જૂનાગઢ જિલ્લામાં 9 તાલુકા આવેલા છે, જેમાં 1552નું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે, પરંતુ જગ્યા ફક્ત 1124 પોલીસ કર્મચારીઓની ભરાયેલી છે. હાલ 428 જેટલી જગ્યાઓ ખાલી છે. પૂરતો સ્ટાફ ન હોવાથી પોલીસ જવાનો અને અધિકારીઓ ઉપર કામનું ભારણ પણ વધી ગયું છે. હાલની પરિસ્થિતિ જોતા 1552 જે મંજૂર મહેકમ છે એમાં હાજર મહેકમ 1124 એટલે લગભગ 428 કોન્સ્ટેબલની ઘટ જૂનાગઢ જિલ્લામાં છે. જૂના પોલીસ અધિકારીઓનું તો ત્યાં સુધી કહેવું છે કે તેઓ જ્યારે નોકરી કરતા હતા ત્યારે અને હાલના સમયમાં પણ પોલીસ ખાતામાં કોઈ જ પરિવર્તન આવ્યું નથી. ત્યારે પણ એટલા જ પોલીસ કર્મચારીઓની અછત હતી અને આજે પણ જગ્યાઓ ખાલી પડી છે. આ સ્ટાફ છે એ પૂરતો નથી, સ્ટ્રેન્થ ઘણો ઓછો હોય છે એવું હું માનું છું. જનતા એવી અપેક્ષા રાખે છે કે પોલીસ પોતાની મદદ કરશે, પરંતુ અહીં સ્થિતિ ઉલટી જોવા મળી રહી છે. પોલીસ પર કામનું ભારણ વધારે છે અને સ્ટાફ ઓછો છે, પરંતુ આ સ્થિતિમાંથી પોલીસને બહાર કાઢવા ખાખીની મદદ કરવા કોઈ તૈયાર નથી. કેતન ઓઝા, સંદેશ ન્યૂઝ, જૂનાગઢ.